તો આ તરફ અમદાવાદમાં વરસાદ તો બંધ છે, છતાં મુશ્કેલી યથાવત છે। ચાંદલોડિયા ગરનારું પાણીમાં આખે આખું ગરકાવ છે। ગરનાળામાં 15 ફૂટથી પણ વધુ પાણી ભરાયા છે। તંત્રના પાણી નિકાલના તમામ પ્લાન નિષ્ફળ જોવા મળી રહ્યા છે। દર વર્ષે સર્જાતી એક જ સમસ્યાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગરનાળામાંથી પસાર થવું જીવનું જોખમ બની ગયું છે। તો આખે આખું ગરનાળું જે છે તે પાણીથી તરબોળ છે। ગરનાળું જો કે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે અમદાવાદવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યાએ નહીં। અમદાવાદમાં વરસાદ તો વિરામ લઈ લે છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા ક્યારે વિરામ લેશે તે પ્રશ્ન થાય છે। જી હા, અમદાવાદના ચાંદોડિયા રેલવે સ્ટેશન પાસે આવેલું ગરનારું કે જે વરસાદ બંધ થયાના દિવસો વીતી ગયા છે, પરંતુ આ ગરનારામાંથી પાણીનો નિકાલ થતો નથી અને દર વખતે આ જ પ્રકારે હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવતો હોય છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ 15 ફૂટથી પણ ઊંડું આખો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અહીંયાથી કોઈ પસાર જો થાય તો જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે તેવી સંભાવનાઓ છે। જ્યારે બેરિકેડ કે કંઈ પણ લગાવવામાં નથી પણ આવ્યું અને સાથે સાથે લોકોએ હાલાકીનો સામનો પણ પારાવાર કરવાનો વારો આવતો હોય છે। દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવામાં આવે છે, ત્યારે અનેક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે ને તે લઈને પ્રશ્ન મોટો ઉભો થતો હોય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા એ નહીં, આખું ગરનાળું પાણીથી તરબોળ થઈ ગયું છે।